તો એ ભગવાનનું પ્રાગટ્ય થયું. અને નંદ બાબા ખૂબ મોટા મનવાળા બન્યા. સુખદેવજી મહારાજ કહે છે, રાજા સાંભળ, તને ભગવાનના જન્મોત્સવની કથા કહું. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતહલાદો મહામના आहूय विप्रान् वेदज्ञान स्नातः शुचिरलंकृत. નંદ બાબાએ સૌને આમંત્રણ આપ્યા. નંદ બાબાના ઘરે દીકરાનો જન્મ થયો છે સાંભળીને નંદ બાબા એટલા મોટા મનવાળા થઈ ગયા. જોજો, મન મોટું થવાની વાત કરી છું અહીંયા. ખાલી પૈસાથી મોટું થઈ જવાની વાત નથી કરી. સંપત્તિ તો બધા પાસે છે, પણ કોઈની પાસે મન નથી મોટું. મોટું મન તો ઠાકોરજી અમુકને જ આપ્યા છે, બાકી પૈસા તો બધાને ભગવાન આપ્યા છે. કોઈ માણસ એવો છે કે જેની પાસે પર્યાપ્ત સંપત્તિ નથી. હા, આપણી અપેક્ષા જેટલી નથી, આપણી જેટલી આશાઓ છે એટલી કદાચ ન હોય, પણ એવું નથી કે તમે સંપત્તિના અભાવે ભૂખ્યા મરો છો, એવું તો છે જ નહીં. પરમાત્માએ કેટલું આપણને આપ્યું છતાં આપણું મન મોટું ન થાય. અરે ઘણા લોકો બીજા માટે તો સંપત્તિ દેવી બહુ અઘરી છે, પણ પોતાના માટે ન વાપરે. પોતાના માટે ન વાપરે, એ પોતે હકાવી નાખે, હાલશે કે રહેવા દો. સંપત્તિ ના આપી શકે. નંદ બાબાએ પોતાના દીકરાના જન્મોત્સવ સમયે 2 લાખ ગાયો દાન કરી છે. આવેલા બ્રાહ્મણોને પર્વત જેવડા તલના ઢગલાઓ કરીને એમાં સોનામોર નાખીને એને રેશમી કપડાઓથી ઢાંકીને આચ્છાદિત કરીને લખ્યું છે. ગાયોને પણ રેશમી કપડાઓથી આચ્છાદિત કરીને. આનો અર્થ છે કે જે પણ કંઈ આપો એ ગુપ્ત આપો, ઢાંકીને આપો. ગુપ્ત દાનનો મહિમા બહુ છે. આપણી કહેવત છે કે જમણો હાથ આપી ડાબા હાથને ખબર પડે નહીં. ગુપ્ત દાન થયું. તમે બધા એના અનુભવી હશો. જ્યારે ઉત્તરાયણ આવે ત્યારે આપણે પેલા તલના લાડવાઓની અંદર અથવા તો મમરાના લાડવાની અંદર રૂપિયા 2 રૂપિયાના સિક્કાઓ નાખીને આપણે બાળકોને આપતા હતા. કેમ? ગુપ્ત દાન હતું એ. નંદ બાબાએ બહુ મોટા મોટા પર્વતો બનાવી રેશમી કપડાઓથી એને ઢાંકી દઈ અને બ્રાહ્મણોને દાન આપ્યા છે. સૌ લોકોને આખું વ્રજ સમૃદ્ધ બન્યું. આપણને તો આખું વ્રજ કેમ સમૃદ્ધ બન્યું? તો કહે છે કે નંદ બાબાએ બધા લોકોને પોતાની યથાશક્તિ મુજબ, પોતાની આવશ્યકતા પ્રમાણે, મહાપુરુષો તો કહે છે કે નંદ બાબાએ પોતાના ધનના દરવાજા ખુલ્લા મૂકી દીધા અને એવું જાહેર કર્યું કે જેને જેટલું જોતું હોય એટલું લઈ જાઓ. પણ આ કદાચ એ વખતે યોગ્ય હતું કે જેને જેટલું જોતું એટલું, જેને જેટલું જોતું એટલું લઈ જાવ. આવું એ વખતે યોગ્ય હતું, કારણ કે એ વખતના લોકોને સંતોષ હતો, જેટલું જોઈએ એટલું લઈ આવાય. હવે અત્યારે કીધું હોય તો ન જોતું હોય તો લઈ આવીએ કે હંગરીવાળો તો સાપે કામમાં આવે, પડ્યું હશે તો કામ આવશે. નંદ બાબાએ સૌને મન મૂકીને દાન આપ્યું છે. નંદ બાબાના દાનથી સૌ લોકો ખૂબ આનંદિત થયા અને સૌ લોકોએ ખૂબ આનંદ કર્યો. લોકોએ પગમાં ઝાંઝર બાંધીને આનંદ કર્યો, નાચ્યા, કૂદ્યા, કરતાલો વગાડી, અબિલ ગુલાલ ઉડાવ્યા. કોઈએ માખણને મિશ્રી ઉડાવ્યા છે, કોઈએ ફૂલના હાર બનાવી અને ઠાકોરજીને અર્પણ કર્યા છે. ગૂંથી ગુલાબના રે કંઠે આરોપ્યા મેં હાર, ગૂંથી ગુલાબના રે. જરૂરી નથી હો કે હાથમાં ગુલાબ હોય તો જ ગુલાબના હાર ગૂંથાય. આપણે ત્યાં 3 પ્રકારની સેવા છે: વિતજા, તનુજા અને માનસી.
ત્રણ સેવાઓ છે. કોઈ માણસ પૈસાથી સેવા કરે, મંદિર બંધાતું હોય એમાં કોઈ માણસ સંપત્તિથી સેવા કરે, પૈસાથી સેવા કરે. અને જે માણસ પૈસાથી સેવા કરે એ પાછો ત્યાં ઈંટ ન અંબાવી શકે. જે ઈંટું અંબાવી શકતો હોય પાછો વધારે પૈસા ન આપી શકતો હોય. તો કોઈ માણસ સંપત્તિથી સેવા કરે, વિતજા સેવા કરે, કોઈ તનુજા સેવા એટલે કે આ તનથી સેવા કરે. અને આ બેમાંથી એકેય ન થાય તો કોઈક માણસ માનસી સેવા કરે. તો તમારા હાથમાં કાંઈ ન હોય તો વાંધો નહીં, પણ તોય ભાવ કરવો. હાથમાં ગુલાબ હોય, તૈયાર હાર લઈ આવ્યા એવો નહીં હો. તમારા ઘરેથી તમે આમ ડાળીએથી ગુલાબનું ફૂલ તોડ્યું હોય અને એને તમે સરસ મજાનો હાર બનાવ્યો હોય, તમને જેવો આવે એવડો, એક ઊંધું ગુલાબ, એક તીતું ગુલાબ, એક આમ લટકતું, એક આમ લટકતું, જેવું આવડે એવું પણ બનાવ્યો હોય હાર. ગૂંથી ગુલાબના રે કંઠે આરોપ્યા મેં હાર. ગૂંથી ગુલાબના રે કંઠે આરોપ્યા મેં હાર. એ લઈને વારણા રે ચરણે લાગી વારંવાર. લઈને વારણા રે ચરણ લાગી વારંવાર. ઓ લઈને વારણા રે ચરણે લાગી વારંવાર. લઈને વારણા રે ચરણ લાગી વારંવાર. એ આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ. આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ. એ બાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગાવાળો છેલ. ભાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગાવાળો છે. બાઈ મેં બોલાવ્યા સુંદર છોગાવાળો છે. અને ભગવાનને આપણે આટલા વખતથી બોલાવતા હતા અને ઠાકોરજી પધાર્યા. સૌ લોકોએ આનંદ કર્યો. 3 દિવસ સુધી નંદ બાબાના ઘરે ઉત્સવ ઉજવાયો છે. બધાને આનંદ થયો.